વધુ એકવાર ડાંગના જંગલમાં મહારાઈચોડ ગામ 21 જૂનનો પહેલા દિવસનો કેમ્પ. હસતા પ્રસન્નચિત ચહેરા, કેટલો હાયર હેપીનેસ ઇન્ડેક્સ છે. પરંતુ તકલીફ ખેતરમાં મજૂરી છે અને ક્યાંક ક્યાંક બધું ઉડતું હશે એટલે હાડકાની અને ચામડીની તકલીફ. નાના બાળકોને પણ ક્યારેક તકલીફ થાય, પરંતુ અહીંયા ચહેરા તો હસતા છે. શીખવા જેવું છે ને આપણે એમનામાંથી. તકલીફ છે પરંતુ પ્રસન્ન ચિત્તે કર્મયોગ ચાલી રહ્યો છે. બસ એ લોકો જે મહેનત કરે છે ને એ મહેનતના લીધે એ લોકો મોટે ભાગે સાજા છે. બીજા દિવસે ચીખલી ગામનો 22 જૂનનો કેમ્પ અને એ જ પ્રસન્નતા સાથે ટીમ એમને ઘણા બધા લોકો હતા તોય સમજાવીને ઔષધ આપી રહી છે. અને ડિસિપ્લિન જોઈ રહ્યા છો આપ, જે અમદાવાદના ઉચાટવાળા લોકોમાં અમારા કેમ્પમાં અમને જોવા નહોતી મળી. અહીંયા શાંત ચિત્તે શાંત જીવે બેઠા છે પ્રતીક્ષામાં જીવનની અને સમય આવે મૃત્યુની પણ. આપણે ક્યારે આમનામાંથી શીખીશું અને ક્યારે એમનો કર્મયોગ સમજીશું. સળંગ એ લોકો દિવસભર કામ કરતા રહે છે પણ એમની ખુશી ક્યાંય ઘટતી નથી. એમનું પાચન મોટે ભાગે નીચે નથી જતું. હાડકાં તો વધારે પડતું કામ લે તો દુખે ને. ભેજ હવામાં હોય તો ક્યારેક ચામડીની તકલીફ થાય અને ક્યાંક ઉંમર સાથે પાચન નબળું પડે, પરંતુ ઉત્સાહ નબળો નથી પડતો. પરમાત્માએ કામ આપ્યું છે, ચૂપચાપ કરતા રહે છે. શીખીએ અને અમલમાં મૂકીએ.